હેલો એવરીવન, ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ઇલેક્ટ્રોનિક કોમ્પોનન્ટ એન્ડ સર્કિટ. તો આ સબ્જેક્ટની અંદર આપણે ચેપ્ટર નંબર 4 વિશે વાત કરી રહેલા છીએ. કયું છે ચેપ્ટર નંબર 4? આઈસીનો ઉપયોગ કરેલ સરળ સર્કિટ. તો આજે તેનો લાસ્ટ ટોપિક વિશે આપણે ડિસ્કસ કરવાનું છે. તો એ પહેલાં આપણે થોડું જોઈ લઈએ કે આગળ કયા કયા ટૉપિક વિશે આપણે માહિતી મેળવી લીધી છે. ઠીક છે, તો ચેપ્ટર 4 આપણે સ્ટાર્ટ કર્યું હતું ત્યારે તેનું ઇન્ટ્રોડક્શન મેળવેલું. એ પછી નીડ ઓફ આઈસી એટલે કે આઈસીની જરૂરિયાત, આઈસીના એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ. પછી આપણે જોયેલું કે લિનિયર આઈસીનું વર્ગીકરણ. તો તે કેટલા ભાગમાં હતું? 6 ભાગમાં હતું. ઓપરેશનલ એમ્પ્લીફાયર, ડિફરન્શિયલ ઓપ-એમ્પ, ઓડિયો પાવર એમ્પ્લીફાયર, હાઈ ફ્રીક્વન્સી એમ્પ્લીફાયર, આરએફ અને આઈએફ એમ્પ્લીફાયર અને વોલ્ટેજ રેગ્યુલેટર. ઓકે, એ પછી આપણે જોયેલું કે આદર્શ ઓપ-એમ્પની લાક્ષણિકતાઓ આપણને આપેલી હતી, એટલે કે કેરેક્ટરિસ્ટિક ઓફ આઈડિયલ ઓપ-એમ્પ. તે પછી જોયેલું કે ઓપ-એમ્પ 741ની બ્લોક આકૃતિની અંદર જે તમને આપેલા હતા તે બધા જ વિશે આપણે ડિટેલમાં માહિતી મેળવી લીધેલી. એ પછી હતું કે આઈસી 741નો સિમ્બોલ અને પિન જોડાણો વિશે. પછી આપણે જોયું કે ઓપરેશનલ એમ્પ્લીફાયરના પેરામીટર્સ હતા કે ઇનપુટ ઓફસેટ વોલ્ટેજ, ઇનપુટ ઓફસેટ કરંટ, ઇનપુટ બાયસ કરંટ, કોમન મોડ રિજેક્શન રેશિયો, સ્લ્યુ રેટ, ફૂલ પાવર બેન્ડવિથ, ગેઇન બેન્ડવિથ પ્રોડક્ટ, ઇનપુટ રેઝિસ્ટન્સ અને આઉટપુટ રેઝિસ્ટન્સ. તો આ જે તમને ઓપરેશનલ એમ્પ્લીફાયરના પેરામીટર્સ આપેલા હતા તે તમને 2 માર્ક્સની અંદર વ્યાખ્યામાં પૂછાઈ શકે છે. ઠીક છે. પછી હતું કે એપ્લિકેશન્સ ઓફ ઓપ-એમ્પ એટલે કે ઓપ-એમ્પના ઉપયોગો. અને ઓપ-એમ્પના ઉપયોગો હતા કે યુનિટી ગેઇન એમ્પ્લીફાયર, ઇન્ટિગ્રેટર, ડિફરન્શિએટર, ક્લિપિંગ અથવા લિમિટર સર્કિટ, કમ્પેરેટર, સમિંગ એમ્પ્લીફાયર. ઓકે, તો એમાંથી અમુક તમને 3 માર્ક્સની અંદર આ ચેપ્ટરમાંથી પૂછાય છે. તો કયું પૂછાય છે? કમ્પેરેટર. તો તેના વિશે આપણે જોઈ લીધું હતું. તે પછી હતો તમારો ક્વેશ્ચન ટાઈમર આઈસી 555. તો ટાઈમર આઈસી 555ના પિન જોડાણો પૂછાય છે જીટીયુમાં, તો તે આપણે જોયા. અને બીજો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન હતો કે આઈસી 555 મોનોસ્ટેબલ મલ્ટી વાઇબ્રેટર તરીકે કઈ રીતે કામ કરે છે, તો તેની કાર્યપદ્ધતિ વિશે આપણે જોયું. ઓકે, તો એ પછી આજનો આપણો ન્યૂ ટૉપિક આપણે જોઈ લઈએ. લાસ્ટ ટૉપિક છે આ ચેપ્ટરનો. આ ચેપ્ટર ખૂબ જ નાનું છે અને એક્ઝામની અંદર તમને જીટીયુમાં આ ચેપ્ટર ઓનલી 7 માર્ક્સમાં જ તમને પૂછાય છે. ઓકે, એટલે આ ચેપ્ટર ખૂબ જ સહેલું છે. 3-4 જ ક્વેશ્ચન એવા છે કે જે મોસ્ટ આઈએમપી હોય તો તે તમારે રીડ કરી લેવાના છે. તો હવે આ તમારો લાસ્ટ ટૉપિક છે કે આઈસી 555નો ઉપયોગ કરીને સિક્વન્શિયલ ટાઈમર એટલે કે સિક્વન્શિયલ ટાઈમર યુઝિંગ આઈસી 555. તો તમને આ એક મોટી આકૃતિ આપેલી છે. આઈસીનો ઉપયોગ કરીને સિક્વન્શિયલ ટાઈમર તમને આપેલું છે. તો તેની અંદર આઈસી 555ના કેટલા યુઝ કર્યા છે? 1, 2, 3 એન્ડ 4 બ્લોક યુઝ કરેલા છે. તમે જોઈ શકો છો કે આઈસી 555 1, 2, 3 એન્ડ 4. ઓકે, તો તમારે તે જોવાનું રહે છે. તો મિત્રો, કંટ્રોલ સિસ્ટમમાં એટલે કે નિયંત્રણ પ્રણાલીમાં જ્યારે કેટલાક ઓપરેશન વિવિધ ચોક્કસ સમય માટે ક્રમમાં કરવાના હોય છે ત્યારે સિક્વન્શિયલ ટાઈમરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ક્યારે? કે જ્યારે કેટલાક ઓપરેશન વિવિધ ચોક્કસ સમય માટે ક્રમમાં કરવાના હોય ત્યારે સિક્વન્શિયલ ટાઈમરનો ઉપયોગ કરવામાં આવે છે. જેટલા ઓપરેશન કરવાના હોય તેટલા 555 ટાઈમરનો ઉપયોગ કરવામાં આવે છે. તો આપણે આની અંદર 4 ઓપરેશન કરવાના છે, એટલે આપણે કેટલા 555 આઈસી લીધી? 4. ઓકે, પ્રથમ ટાઈમરનો સમય પૂરો થાય ત્યારે તે બીજા ટાઈમરને ટ્રિગર કરે છે, બીજા ટાઈમરનો સમય પૂરો થાય ત્યારે તે ત્રીજા ટાઈમરને ટ્રિગર કરે છે અને ત્રીજાનો ટાઈમ પૂરો થાય ત્યારે તે
ચોથા ટાઈમરને ટ્રિગર કરે છે. ઓકે, તો મિત્રો આવી રીતે તમને આકૃતિની અંદર 4 ટાઈમરવાળા સિક્વન્શિયલ ટાઈમરનો એક પરિપથ દર્શાવેલો છે. ખૂબ જ સહેલો આપેલો છે. સૌપ્રથમ તમારે 4 ટાઈમર ડ્રો કરી દેવાના છે. એ પછી જે કનેક્ટ કરેલું છે એ બધામાં સેમ જ છે. તો મિત્રો હવે તમારે જોવાનું છે ફિગરની અંદર. તો તમે જુઓ અહીંયા તમને જે પુશ બટન આપેલું છે તે તમે જ્યારે સેટ પુશ બટનને ક્ષણિક દબાવવામાં આવે છે ત્યારે શું થશે, પિન નંબર 2 છે તમારી તે થોડી ગ્રાઉન્ડ થશે. શું કહે છે, જે તમારી ટાઈમર પ્રથમ આપેલું છે તેની પિન નંબર 2 છે તે થોડી ગ્રાઉન્ડ થાય છે અને ટાઈમરને ટ્રિગરિંગ પલ્સ મળે છે. ઓકે, અને પિન નંબર 3નો જે વોલ્ટેજ છે તે તમારો પોઝિટિવ થાય છે. હવે RT1 અને CT1 શું કહ્યું છે તમને જોવાનું કે RT1 અને CT1ની કિંમત મુજબનો તમને સમય મળતો હોય છે. જે તમને અંદર કનેક્ટ કરેલા છે D1 T1 એ રીતે, તો તે રીતે તેની અંદર RT1 અને CT1ની કિંમત મુજબનો સમય મળે છે. ત્યારબાદ પિન નંબર 3નો વોલ્ટેજ 0 થાય છે. ઓકે, અને તેવું થાય ત્યારે ટાઈમર 2ની પિન નંબર 2નો વોલ્ટેજ C1 મારફતે 0 થાય છે. શું કહે છે, આવું થાય જ્યારે પણ ત્યારે જે તમારું પછી ટાઈમર 2 વર્ક કરવાનું ચાલુ કરે છે અને ટાઈમર 2ની પિન નંબર 2નો વોલ્ટેજ શેના દ્વારા, C1 મારફતે, આ તમને C1 અહીંયા આપેલો છે તેની મારફતે 0 થાય છે અને ટાઈમર 2ને ટ્રિગરિંગ મળે છે. અને ટાઈમર 2ની આઉટપુટ પિન નંબર 3નો વોલ્ટેજ +VCC જેટલો થાય છે. ઓકે, આવી રીતે 4 ટાઈમર વારા પડતી ઓન થાય છે અને RT અને CT મારફતે દરેક સમયગાળો જોઈતા સમય માટે આપણે મેળવી શકીએ છીએ. ઓકે, હવે તમારે જોવાનું છે તમને જે છેલ્લું ટાઈમર આપેલું છે ચોથા નંબરનું તે. તો છેલ્લા ટાઈમરની પિન નંબર 3ને એક સ્વિચ મારફતે પ્રથમ ટાઈમરની પિન નંબર 2 સાથે જોડેલું છે. શું કરેલું છે, છેલ્લા ટાઈમરની પિન નંબર તમારી 3 છે, આ તમારું છેલ્લું ટાઈમર આપેલું છે તેની પિન નંબર 3 તમારી છે તે એક સ્વિચ મારફતે, શેના મારફતે, એક સ્વિચ મારફતે પ્રથમ ટાઈમરની પિન નંબર 2 સાથે કનેક્ટ કરેલું છે. કઈ રીતે છે તો જરા જોઈ લો એટલે તમને ખ્યાલ આવી જાય. તો આ તમારી છેલ્લા ટાઈમરની પિન નંબર 3 એક પિન મારફતે ક્યાં કરેલી છે, પ્રથમ ટાઈમરની પિન નંબર 2 ઉપર. જો આ સ્વિચ આપણે ઓફ રાખી હોય તો બીજી સિક્વન્સ મેળવવા માટે સ્ટાર્ટ પુશ બટનને ફરી વખત દબાવવું પડે. પરંતુ જો આ સ્વિચ આપણે ઓન જ રાખી હોય તો જ્યારે છેલ્લા ટાઈમરનો સમય પૂરો થાય ત્યારે પ્રથમ ટાઈમર ઓન થાય છે અને સિક્વન્સ રિપીટ થયા કરે છે. ઓકે, બીજું કે દરેક ટાઈમર ઓન થાય છે ત્યારે રિલે પણ ઓન થાય છે અને રિલે મારફતે મશીન વગેરેના જોડાણો આપણે કરી શકીએ છીએ. ઓકે, અને આના નાના એવા વેવફોર્મ તમને અહીંયા દર્શાવેલા છે. સિક્વન્શિયલ ટાઈમરની તમને ટાઈમિંગ આકૃતિ તમને અહીંયા આપેલી છે. ઓકે, તો કઈ રીતે છે તો સૌપ્રથમ T1નો છે, પછી T2, T3 એન્ડ T4. એટલે કે દરેક ટાઈમર ઓન થાય છે ત્યારે રિલો ઓન થાય છે અને રિલે મારફતે મશીન વગેરેના જોડાણો આપણે કરી શકીએ છીએ. ઓકે, તો આ હતો તમારો મોસ્ટ IMP ક્વેશ્ચન ચેપ્ટર નંબર 4નો. હવે તમને બીજું આપેલું છે કે IC555નો ઉપયોગ કરીને બાયસ્ટેબલ મલ્ટી વાઇબ્રેટર, પરંતુ આ કંઈ પૂછાતું છે નહીં, પણ થોડી માહિતીઓ આપણને હોવી ખબર છે. જો આપણે થોડી માહિતી તમને ખબર હોય તો તમને જરા ખ્યાલ આવી જાય પૂછાય તો લખવામાં. તો ઓનલી એક જ ક્વેશ્ચન પૂછાય છે મલ્ટી વાઇબ્રેટરવાળો કે IC555 મોનોસ્ટેબલ મલ્ટી વાઇબ્રેટર તરીકે કઈ રીતે કાર્ય કરે છે. આ જે બાયસ્ટેબલ મલ્ટી વાઇબ્રેટર આપેલું છે તમને એ તમારે બુકમાં જોઈ લેવાનું છે. તમારી રીતે તમે જોશો તે જે લખેલું છે ડિટેલમાં એટલે તમને ખ્યાલ આવી જશે. ઠીક છે. એ પછી બીજો ક્વેશ્ચન આપેલો છે કે IC555નો ઉપયોગ કરીને એસ્ટેબલ મલ્ટી વાઇબ્રેટર. ઓકે, એ પણ તમારે તમારી રીતે જ જોઈ લેવાનું છે. અને લાસ્ટમાં તમને એક
ટોપિક આપેલો છે કે ટાઈમર IC 556. આ પણ કંઈ IMP નથી, પણ આપણે જોઈ લઈએ કે કઈ રીતે આપેલું છે. તો IC 556ના પિન જોડાણો તમને આપેલા છે. કેટલી પિન છે તેની અંદર? 14 પિન આપેલી છે. તો મિત્રો IC 556 બે IC 555ની બનેલી છે. જે તમે IC 555 જોયું તે તમે બે યુઝ કરો તો શું બને તમારું IC 556. તો જેને ડ્યુઅલ ટાઈમિયર IC પણ કહેવામાં આવતું હોય છે. શું કહે છે? તેનું બીજું નામ છે કે ડ્યુઅલ ટાઈમર IC. આમાં બંને 555 વિભાગ સ્વતંત્ર રીતે કાર્ય કરે છે. તે માટે તેની બધી પિનો અલગ અલગ છે. માત્ર પ્લસ VCC અને ગ્રાઉન્ડ પિનો બંને વચ્ચે સામાન્ય હોય છે. ઓકે, તો પિન જોડાણો તમને આકૃતિમાં આપેલા છે, તમે જોઈ શકો છો. અને લાસ્ટ તમને આપેલું છે કે IC 556નો ઉપયોગ કરીને સિક્વન્શિયલ ટાઈમર. શું આપેલું છે? IC 555નો ઉપયોગ કરીને સિક્વન્શિયલ ટાઈમર. આપણે જે રીતે IC 555નો સિક્વન્શિયલ ટાઈમર જોયો એ રીતે તમને અહીંયા પણ આપેલો છે. તો તમને ફક્ત અહીંયા ફિગર જ દર્શાવેલી છે. તમારી બુકમાં તમારે જોઈ લેવાનું છે કે બે IC 556નો ઉપયોગ કરીને સિક્વન્શિયલ ટાઈમર તમને આપેલો છે. ઓકે, તો મિત્રો અહીંયા આજે આપણું ચેપ્ટર નંબર 4 પૂર્ણ થાય છે. તમને ટૂંક સમયમાં અસાઇનમેન્ટ આપી દેવામાં આવશે. ખૂબ નાનું ચેપ્ટર છે, 6 જ લેક્ચર થયા છે આપણે આ ચેપ્ટરના. તો તમારે આ બધા જ વિડીયો તમારી રીતે રિફર કરી લેવાના છે, એટલે તમને ખ્યાલ આવી જાય. ઓકે, થેન્ક યુ.